बायो सिस्टम फाड़ देंगे। चलो મળીએ। એમ છો અમદાવાદી, અમે આવી ગયા છે અત્યારે પ્રમોશન માટે। જોઈ શકો છો આ ભાઈ શૂટ કરે છે। જો તમારે પણ પ્રમોશન કરવું હોય તો પહોંચી જ જાજો। ક્યાં? અમદાવાદમાં। તો જો આવી રીતના શૂટ કરીએ છીએ। આ શોપ છે। હા, મારો બેકગ્રાઉન્ડ ફોટો પાડવું જોઈએ એ તો ચાલો મળીએ પાછા। તો ગાઈસ આ જો આ ચા પીતા હતા તો અહીંયા ડાઘ પડી ગયો। આ વસ્તુ અહીંયા ડાઘ પડી ગયો છે તો આ કોકનું નુકસાન થઈ ગયું છે। તો આ ભાઈ જો ડૂબી ના કરીએ જો દેખાય તો શું અત્યારે મારું મુહૂર્ત નહીં। તો અમે ચા પીતા હતા પણ મારો હાથ છે અહીંયા ફટકાઈ ગયો તો ચા અહીંયા ઢોળાઈ ગઈ તો આનું કાપડ બગડી ગયું। તો આ જે બધું વસ્તુ દેખાડવાનું હતું જે બેકગ્રાઉન્ડ કાપડ હતું એ બગડી ગયું તો નુકસાન થઈ ગયું છે। તો જો તો મારાથી આ ચા ઢોળાઈ ગઈ છે તો આ બધા હેરાન થાય તો એના માટે સોરી। તો બસ ચા પીએ, મજા કરો। ચા બાય, મળીએ। તો ગાઈસ હું આ લિફ્ટમાં અડધી કલાકથી આ અંદર ફસાયેલો હતો ને જોઈ લ્યો આ લિફ્ટ તો હું અડધી કલાકથી અંદર ફસાયેલો હતો ને માંડ કરીને હું બહાર નીકળ્યો। શું થયું ભાઈ? શું થયું? અરે એમ નહીં, અરે વાંથી દોડતો તો હું અડધો કલાકથી હું અંદર ફસાયેલો હતો ને એક સેકન્ડ દાંત કાઢું ને અડધો કલાક થઈ ગઈ અંદર પરસેવો એટલો થતો હતો હું અંદર મૂંઝાઈ ગયો હતો ને શું થયું ભાઈ? અરે ભાઈ અહીંયા અંદર ફસાઈ ગયો તો યાર। તો નીકળો કેવી રીતે? અરે માંડ દરવાજો ખોલીને નીકળો। આ દરવાજો ખોલી? હા લાવો તો ખુલતો જ નહીં। અરે આ તો સારું કેવાય તું હતો ત્યારે ખુલી ગયો, બાકી ખુલતો જ નહીં જો। અરે તું ક્યાં હતો? તને ફોન કરીને હું ભાઈ અરે યાર તારો ફોન તો મને આવ્યો હતો પણ હું એક પેલું ટ્રાફિક જામ થઈ ગયું હતું। અરે યાર હું અંદર અડધી કલાક થયો। અડધી કલાક થી શું કરતો હતો અંદર? મેં તો ફસાઈ ગયો તો। મશીનો આટલો બધો? હા અને અહીંયાથી તો પવન આવે છે આજે। બરે આટલો બધો પસીનો કરી દીધો। આ તો રહી ગયું હું ટાઈમ ઉપર પહોંચી ગયો। અરે યાર હું કેમ નહીં કરો ખબર છે? ઓલા સિક્યોરિટી ને મેં રાડ પાડી, કોઈ અવાજ જ ના દે છે। હા તને ફોન કરે તું ફોન ના ઉપર કરો। કઈ વાંધો નહીં, સાપ લઈ લે અને પાણી પીવડાવી દઉં? પાણી લઈ લે પણ તારું બ્લોક તું બંધ નહીં કરે, મને એવું જ લાગે છે। પાણી લઈ લે કેટલું બી ફસાઈ જાય, કેટલું આમ માણસ મળતો હોય તો બી બ્લોક ચાલુ જ રાખે। આ છે આમની કલા, એટલે તમે સબસ્ક્રાઇબ કરો। પાણી લઈ લે। આ ભાઈને પૂછો, આ ભાઈ કેટલા ટાઈમ થી અંદર લેટ ફસાયેલી દાંત કાઢોમાં આમાં પકડાઈ જાય તો દાંત કાઢે તો ગાઈસ હું પેલા આ જ કરતો, હું આ જ કામ કરતો, અત્યારે હું ક્યાં છું જો। લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો। શું વાત છે? કાંઈ વાંધો નહીં, ચાલે। તો હું પણ આ પેન્ટિંગનું જ કામ કરતો પણ અત્યારે હું ઝીરોથી હીરો બનવા માટે સ્ટ્રગલ કરું છું। તો બસ આવી રીતના જ આગળ વધીશ, તમને બધાને પણ હું આગળ વધારીશ। તમે મારા વિડીયો જોઈને તમે પણ આગળ વધજો, હું કેવી રીતના આગળ વધ્યો છું ને બસ આવી રીતના સપોર્ટ કરતા રહ્યો, લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો। તો બસ જો પાછા મળીએ, બાય। આ ભાઈ રાજસ્થાની છે ને આ લોકોને હું તો આ
આ બધાને આઈડી મોકલી તમને લોકોને રિપોર્ટ કરો. આ હર વખતે મારી પર રિપોર્ટ જ કરવો. રિપોર્ટ કરી દેવાની ચેનલ પર. હા, એવું નહીં થઈ શકે કારણ કે તું રિપોર્ટ નો મેન હેડ છે એવું? બસ જો આવી રીતના કામ કરો, મહેનત કરો, આગળ વધો. પણ મારી જેમ ફાલતુ વ્લોગ ના બોલાય. આ થોડુંક વધારાનું બોલે છે. આના પૈસા મળ્યા છે ડાયલોગ ને એમને એમ નહીં બોલતો. તે જ મને કીધું તું 500 રૂપિયા આલો મારા સ્પીચ માં જોરદાર. ફ્રી નું નહીં બોલતો, પેમેન્ટ આવે એટલે એક લાઈન બોલી દઉં. ચલો મળીએ પાછા મળીએ. એ તો જોઈએ આવા નહીં મળું. કે ભરોસો શું છે કે આને મળીએ ક્યારે નહીં મળે. હા, એ પણ છે. કાલ કોને જોયું છે? લંડન ગયા નહીં, અમદાવાદ કલ કિસને દેખા હે? ક્રેશ થઈ ગયા બધા. હા, કલ કિસને દેખા હે ભાઈ? આજે હોય ને કાલ ક્યાં હોય? શું કે? અરે મને શું ખબર, હું શું એવડા જ છું, મને પૂછો. તને કલર કામ આવડે? હા. આ તો અડધો મારી દે મદદ લાવ, કર લે. લાવ, લાવ, મારો લે. હું જોઈ શકો છો આ મદદમાં પાછળ નહીં હટતો, પણ કલર ઢોળાવવામાં પહેલા નંબર છે. એ હાય હાય હાય. અરે બધું ક્લીન દેખાય છે, તમે ખાલી કલર મારો એટલે દીવાલે. શું વાત છે, એક્સપિરિયન્સ આજે આને બતાવી જ દીધું બધાને. ઓહો, તો આ તો ક્યાં પહોંચી ગયો ભાઈ, જો તો ખરી. અહીંયા અડધું અડધું કરીને દાગી જઈએ ના તો સીધો ઉપર પૂરું પતી ગયું. ચલો ભાઈ આજનું કામ પતાવી નાખ્યું એક જ વારમાં. આમાંથી જ હું આગળ વધ્યો છું. આ જ કરતો હતો પેલા હું. ના, આમાંથી જ હું આગળ વધ્યો છું. અત્યારે BMW છે, બંગલો છે. અત્યારે BMW બંગલો નથી, બંગલો બનાવવા દીધો છે. બનાવવા દીધો? ક્યારે બનશે? અઠવાડિયામાં બની જાય? કોણ છે બિલ્ડર આવું? આ તો AI વાળું એટલે કલર તો મારવા માટે તું ખર્ચો નહીં કરે, પોતે જ કરી દે છે. શું કરીશ? બંગલામાં ઉપર ચડી ચડીને કલર કરી દે. બાકી આવી રીતે કામકાજ ચાલતું હોય છે આ ભાઈનું. આને બી લઈ લો ટીમમાં આવે. આમાં લાગવાનું વિચારી રહ્યો છે. તો મેં કીધું કે હું અહીંથી આગળ આવ્યો છું તો તું એમાં ના જા, કારણ કે હું એવું નથી ઈચ્છતો કે એનો સુખનો સૂરજ ડૂબી જાય. તો આ ભાઈ એકવાર કલર હું અમને સ્ટોરી આજે કહી જ દઉં. આ ભાઈ પેલા કલર કામ કરતા હતા જુનાગઢમાં હું મારી ગાડી લઈને ગયો હતો ફરવા માટે. ત્યાં એક બિલ્ડર છે, હા કહાની તમારી સ્ટોરી કહું છું. કે હું ત્યાં ગયો હતો, પછી જયારે હું ગાડીથી ઉતર્યો ત્યારે આ ભાઈ ત્યાં બિલ્ડર જોડે કંઈક એના સોસાયટી હતી કંઈક એવું, હા ત્યાં કલર કામ કરતા હતા. કલર કામ કરતા મેં મારી નજર પડી. હવે ભાઈ છે હીરો જેવા, દેખાવામાં હીરો પણ કામ એકદમ ઝીરો. એટલે એવું કામ કરતા હતા. મેં કીધું આપણે તો યાર હીરો બનવો જોઈએ, ના શું કરે છે? કીધું આઈ જા મારી મૂવીમાં. પછી ત્યાંથી મેં એને મારી મૂવીમાં લીધો. થેન્ક યુ. આપણે ધીરે 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 કરીને જેટલું હતું એ બી જતું રહ્યું, હારી ગયું. પછી મેં આને કીધું એક વસ્તુ મેં આને કીધી જયારે મેં લીધું આને, પેલા મને ઇમોશન આવે આને મેં મારા ટીમમાં લીધો ત્યારે મેં આને ખાલી એક જ વસ્તુ શીખવાડી કે તું આવી રીતે મારી જોડે જોડાયો રાખજે. એક દિવસ પોતે જ હાર માની લઈશ. આપણી સ્ટ્રગલ લાઈફ કહું છું. અને જો તમારે પણ હારવું હોય તો જિંદગીમાં જીતવું બહુ મુશ્કેલ છે, અને જયારે જીતવું હોય ને તો એના માટે તો મારો કોન્ટેક્ટ જોજો ને મારો વિડીયો જોજો, બધા જીતશો ને. હા, હારાય ના હારી જશે. અને મેં આને ગાડીમાં બેસાડ્યો કે એસી છે અને ઠંડુ લાગે, એમ કે હું આ સુધી સાહેબ બેઠો નથી. મેં કીધું બેસ ના, મફતિયાના શું બેસવાનું. પણ બેઠો હારો, પણ મારા હારા ગાડીની સીટ બગાડી નાખી આખી કલર વાળી. મેં કીધું આ બ્લેક ગાડી વ્હાઈટ કેમ થઈ ગઈ? મેં આવું કદી કર્યું નહીં. મેં કીધું હારા તે મારી વ્હાઈટ ગાડી કરી નાખી. પછી કે સર ડિઝાઇન છે. મેં કીધું ડિઝાઇન તું બાર ઉતર, ચાલ લાત માર. પણ આપણી હાથ કહાની કહી દે. સાચું કહી દઉં, આ એક ઝૂંપડાથી હતો જ્યાં કાળું હતું, જ્યાં પાણી નીકળતું હતું. પાણી અને 2 વાર પૂર્યું, પણ તો બી નીકળ્યું. ત્રીજી વારમાં કાણામાંથી સુખનો સુરત ઉગ્યો છે. મસ્ત કહાની વચ્ચે લાઈને એડ કરી. આવું ના હોય. તો હવે અમે આમાં જઈશું. કોન્ટ્રાક્ટ લીધો છે 10 કરોડનો. એક દિવસના કરોડ આવે છે અને 4 દિવસના 500 કરોડ. તો બ્લોગ આનો 3 મિનિટનો થઈ ગયો છે.
અને અમારા સર કહેશે ભાઈ વ્લોગ આટલું ના બનાવાય, આટલું ના ચાલે, કોઈ ના જોવે, કોઈ ના જોવે, પણ હું કહીશ કે બધા જોશે બધા જોશે અને બધા આગળ વધશે. કોઈ આગળ કોઈને ના વધે. આ તમને ખાલી છે ને ટોપી પહેરાવો આગળ વધે આવું કરો ને એટલે આ જો તમે લોકો આનો કોકનું જોઈને કોક શીખે ને પછી આગળ વધે. તો આવું બધી વાતો ના કર ને કરું બધા રોવાલા. ભલે, તો ચાલો આપણે કામ કરીએ. આપણે ઓલા નીચે છોકરા પાસે જાય છે. ચાલ ચલો મળીએ. કહી દે ભાઈ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આમ મોટો બીજી વાર આવી રીતે હેરાન ના કરે વચ્ચે. તમે આગળ વધજો મારા વિડીયો જોઈને, બરાબર? આપણે આ નથી કરવાનું. લોકોને તો ફાયદો. આપણે ઘરના મકાન છે, બરાબર? આપણે આ નથી કરવાનું, આપણે આગળ વધવાનું છે, બરાબર? તો તમે આગળ વધજો, બરાબર? આપણે હિન્દુસ્તાનમાં રીત તો ગુલામી નહીં કરવાની, આપણે વર્તી જવાનું, બરાબર? ચાલો મળીએ. ચાલો મળીએ પાછા. ને હા ભાઈ છે, જરાક આ બધું જોઈને એના બોટલ થી પાણી નહીં પીતો હું કોઈ દાડો, કેમ કે એકવાર એને ચિકન નો ફોટો મોકલી દીધો. આ અમદાવાદ વાળા બધે દાડો બહુ કરે. અમે એમ કે એક દિવસ, આ એક દાડો કે ઈ મેં બહુ નોટિસ કર્યું. દાડો આ પાણી પી પીને પેટ વધી ગયું. એમને એમ ના થાય રેખા. જેને ફોલોવર્સ નો ઘમંડ હોય કે વ્યૂઝ નો ઘમંડ હોય તો એને આ બાજુ આવવા દો, અમે જોઈ લેશું એને. શું કે કોઈકને નુકસાન પહોંચાડીને જે બ્લોગ બનાવતું હોય ને એને કઈક અત્યારે કઈક કાનૂન બની ગયું છે, તો આ ભાઈનું આખું રિપોર્ટ ના રામોલમાં તને ઉપાડી લઈ ગયું. કાંઈ વાંધો, ઉપાડ વાળા પાછા મૂકી જાય. નવો આયા માર્કેટમાં. અરે નવો જ છે. બુલ બનીને માર્કેટમાં ઘૂસવાનું છે ને બુલડોઝર ફેરવવાનું છે. બધાના સુપડા સાફ. બુલ એટલે બે બરાબર. તો ચાલો મળીએ પાછા. આ ભાઈ તો હવે જાય છે ઘરે. નહીં, ઘરે નહીં જાવ, આપણે જવાનું હતી. તો ચાલો મળીએ પાછા. અમે એક નવા લોકેશનમાં જઈએ છીએ, તમને ત્યારે ત્યાં જઈને મળીએ પાછા. ચાલો બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ બધી જ્વેલર્સમાં રેડ પાડવા જાય છે. એ આઈ જતો અહીંયા તો આઈને ગયા છે ને કદાચ આપણે. નથી આવ્યા. આ બધી જ્વેલર્સમાં આવી છે, તો જોઈએ શું કહે છે. ઘૂસી તો ગયો છે બુલ બનીને માર્કેટમાં. હવે શું થાય છે જોઈએ. તો ચાલો માર્કેટમાં શું થયું ભાઈ? લાઈન ગયા છે બંધ. મને નથી ખબર બનાવો? નથી. અરે આઈને ગયા. તો ચાલો મળીએ પાછા. બાય. તો ગાઈસ, અમે આવ્યા છીએ વસ્ત્રાલના રાજા ગણપતિ બાપાના દર્શન કરવા. ને તમે છેટ સુધી બન્યા રહેજો, તમને પણ દર્શન કરવાનો લાભ મળશે. તો ચાલો આપણે જઈએ અંદર. તો ચાલો, નો વ્યૂ છે. ગાઈસ, હું અત્યારે આવી ગયો છું વસ્ત્રાલના રાજા ગણપતિ બાપાની ત્યાં. તો લોકો જો ફોટા પાડે છે. તો આપણો ભાઈ છે જો પાછળ ઉભો. અહીંયા પ્રોગ્રામ છે. આગળ. ચાલો મળીએ પાછા. બાય. બહુ મજા આવી ગઈ દર્શન કરીને. બહુ મસ્તીનું ડેકોરેશન પણ છે. અમારો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. આજના દિવસ તો બસ હવે આ સુધીનું જ બધી હતું. તો હવે આ ભાઈ છે જો, એની આળસ કાઢી રહ્યો છે શરીરમાંથી. કારણ કે આજે ઈ થાકી ગયો. કારણ એનો વાંક નથી, થાકી ગયો કારણ કે મહેનત કરે છે છોકરો. બધાને બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બસ